પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો તો છેલ્લે આપણે કંઈક લાસ્ટ લેક્ચર ની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે ડિસ્કસ કરતા હતા. રેડી છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એની અંદર ક્યાં પહોંચ્યા હતા? એક સેજ રિમાઇન્ડર આપી દો તો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં ક્યાં પહોંચ્યા હતા? ચલો તો આપણે એપ્લિકેશન સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે સર, આ નિયરેસ્ટ આઈએમપી મિનિંગ કરાવો. આઈએમપી મિનિંગ નિયરેસ્ટ મિનિંગ માં ભાઈ ગોખવાનું હોય, એમાં કશું નથી હોતું. નિયરેસ્ટ મિનિંગ 3 માર્કના છે, તમારે પાકા કરવાના હોય છે. બરાબર? આ એપ્લિકેશન તમારે 6 માર્ક્સની છે. એપ્લિકેશન 6 માર્ક્સ. એપ્લિકેશન નું ગુજરાતી શું થાય? તો કે અરજી લેખન. બરાબર? એપ્લિકેશન 6 માર્ક્સ, અરજી લેખન. રેડી? હવે એપ્લિકેશન ખરેખર પહેલા તો છે શું એ તમારે સમજવું જરૂરી છે. તો કે તમે એ જૂના સમયની અંદર યાદ કરો કે અત્યારે ડિજિટલ જમાનો થઈ ગયો છે, પણ પહેલાના સમયની અંદર શું હતું? તો કે તમારે કોઈ પણ જાતની એ વહીવટી કાર્ય માટે, ઓફિશિયલ વર્ક માટે છે, બરાબર, શું કરવું પડતું? તો વારંવાર છે એપ્લિકેશન કરવી પડતી. એટલે એપ્લિકેશન ક્યારે ના કરો છો? એપ્લિકેશન એટલે શું થાય? તો કે એપ્લિકેશન એટલે થાય અરજી. બરાબર? ફોર એક્ઝામ્પલ કે ઘણી બધી વાર તમે આ વસ્તુ સાંભળ્યું છે, બરાબર, કે તમે છે એ બેંકની અંદર તમારો ફોન નંબર અપડેટ કરાવવા માંગતા હોય તો તમારે શું કરવું છે? એપ્લિકેશન ફોર્મ ભરવું પડે છે. તો એક તમે શું કરી છે? એક પ્રકારે અરજી કરી છે. બરાબર? તો એ અરજી લેખન છે. હવે આ અરજી લેખન ખરેખર છે શું એની વાત કરીએ તો કે આ વન કાઇન્ડ ઓફ લેટર રાઇટિંગ છે. આ લેટર રાઇટિંગ નો જ એક ભાગ છે. શું છે? લેટર રાઇટિંગ નો જ ભાગ છે. એપ્લિકેશન છે એ લેટર રાઇટિંગ નો જ એક ભાગ છે. રેડી છે? લેટર રાઇટિંગ છે, તમને ખ્યાલ છે કે લેટર છે મુખ્યત્વે 2 પ્રકારના હોય. એક આવે ફોર્મલ અને એક આવે ઇનફોર્મલ. ડન છે? આ 2 પ્રકારના પત્ર આવતા હોય છે. એક ફોર્મલ આવે છે અને એક આવે છે ઇનફોર્મલ. ફોર્મલ લેટર કોને કહેવાય છે? તો ફોર્મલ લેટર એટલે થાય ઔપચારિક પત્ર. અને ઇન્ફોર્મલ લેટર કોને કહેવાય? તો અનૌપચારિક પત્રો. આ 2 પ્રકારના લેટર રાઇટિંગ હોય છે. ફોર્મલ લેટર અને ઇનફોર્મલ લેટર, ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્ર. રેડી છે? હવે આ ફોર્મલ લેટર કોને કહેવાય ને ઇનફોર્મલ લેટર કોને કહેવાય? આ તો આપણે માત્ર એનું ગુજરાતી સમજ્યા. તો ઇનફોર્મલ લેટર એટલે શું? તો કે એ જ્યારે પત્ર વ્યવહાર છે એ પત્ર વ્યવહાર મિત્ર વર્તુળમાં કે સગા સંબંધીમાં કરવામાં આવે. જ્યારે પત્ર વ્યવહાર મિત્ર વર્તુળમાં કે સગા સંબંધીમાં કરવામાં આવે ત્યારે જે પત્ર વ્યવહાર થાય છે એને કહેવામાં આવે છે ઇન્ફોર્મલ લેટર. શું કહેવામાં આવે છે? ઇન્ફોર્મલ લેટર. દાખલા તરીકે તમારા મોટા ભાઈના, બરાબર, લગ્ન હોય અને એ લગ્ન માટે આમંત્રણ આપતો તમારે છે પત્ર લખવાનો થાય તો એને શું કહેવાય? ઇન્ફોર્મલ લેટર. બરાબર? તમારો મિત્ર છે, તમારી સાથે સ્કૂલમાં ભણે છે, શાળામાં ભણે છે, બરાબર, એ એબસન્ટ છે અને તમારી શાળામાં છે ઇલોક્યુશન કોમ્પિટિશન છે એની જાહેરાત થાય છે. તો ઇલોક્યુશન કોમ્પિટિશન બાબતે માહિતી આપતો પત્ર લખો. બરાબર? તો એ મિત્રને તમે લખો છો તો એ કેવો કહેવાય? ઇન્ફોર્મલ લેટર. રેડી છે? ઇન્ફોર્મલ લેટર કોને કહેવાય? તો કે જ્યારે એ પત્ર વ્યવહાર છે મિત્રોને કે સગા સંબંધીઓને કરવામાં આવે. જ્યારે પત્ર વ્યવહારનું કાર્ય મિત્ર વર્તુળ વચ્ચે અથવા તો સગા સંબંધી વચ્ચે કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ઇન્ફોર્મલ લેટર કહેવામાં આવે છે. રેડી? ફોર્મલ લેટર કોને કહેવાય? તો ફોર્મલ લેટર એટલે થાય ઔપચારિક પત્ર. શું થાય? ઔપચારિક પત્ર. હવે ઔપચારિક પત્ર એટલે શું? તો કે યોગ્ય અધિકારી કે સત્તાધીષ્ટો એટલે કે જે યોગ્ય સત્તા ધરાવતા હોય એવા. બરાબર?
જ્યારે પત્ર વ્યવહારનું કાર્ય યોગ્ય અધિકારીને કે યોગ્ય સત્તાધીશોને કરવામાં આવે ત્યારે છે એને કહેવામાં આવે છે ફોર્મલ લેટર. શું કહેવામાં આવે છે? ફોર્મલ લેટર. બરાબર. અને એ પત્ર વ્યવહાર છે એ કેના વિશે હોય તો કે એ છે ફરિયાદ અંગેનો પત્ર હોઈ શકે, કોઈ પ્રસ્તાવ દર્શાવતો પત્ર હોઈ શકે, બરાબર, પછી કોઈ માંગ કરતો પત્ર હોઈ શકે, આવા બધા પત્ર હોઈ શકે. રેડી? તો આ બે પત્ર વ્યવહાર છે એ મુખ્યત્વે હોય છે. એમ અરજી લેખન છે એ અરજી લેખન પણ શું છે તો કે એ ફોર્મલ લેટર નો એક ભાગ છે. વન કાઇન્ડ ઓફ ફોર્મલ લેટર, એક પ્રકારનો, બરાબર, એ ફોર્મલ લેટર જ છે. અરજી લેખન શું છે? એક પ્રકારનો એ ફોર્મલ લેટર છે. બરાબર. પણ આમાં છે એ માંગનો કે ફરિયાદનો છે હેતુ હોતો નથી. આ અરજી લેખન આપણે જોઈએ છે એપ્લિકેશન, તો એમાં માત્ર ને માત્ર, બરાબર, તમે છે એ નોકરી માટેની અરજી કરો છો. બરાબર, નોકરી માટેની અરજી કરતો છે એક પ્રકારનો એ ફોર્મલ લેટર, એ એપ્લિકેશન ને કહી શકાય. ઓકે, આટલી વસ્તુ ક્લિયર છે? ચલો, આટલી વસ્તુ ક્લિયર છે. અરજી લેખન શું છે? હાલો હાલો હાલો, એક જ વ્યક્તિ લાઈવમાં છે, બાકી બધા ચલો. યસ યસ યસ, ડન ડન. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ જોઈએ આગળ. હવે તમારે એપ્લિકેશન લખવાની છે, તો એપ્લિકેશન કઈ રીતે લખવાની છે? ચલો અહીંયા જઈ નાખજો. પેલા સૂચના તમારે સમજવી પડશે. એપ્લિકેશનની સૌપ્રથમ તો તમારે સૂચના સમજવી પડશે. બરાબર. દાખલા તરીકે આવું એક્ઝામ્પલ છે, હું તમને કરાવું છું કે ડ્રાફ્ટ એન એપ્લિકેશન, draft an application on behalf of Abhay Kalsaria for the post of accountant and send it to Tata Private Ltd. Tata Private Limited, ભાવનગર. ચલો, સિમ્પલી તમને છે કોઈ પણ પ્રકાર આવી સૂચના આપી હશે. બરાબર. જો શું કીધું છે કે ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન બિહાફ ઓફ અભય કલસરિયા. ખાસ આ તમારે શબ્દને યાદ રાખવાનો છે. ઓન બિહાફ ઓફ એટલે શું થાય તો કે ના વતી, ના પતિ નહીં, ના વતી. ઓન બિહાફ ઓફ એટલે શું થાય? ના વતી. પછી તમને જે નામ આપવામાં આવ્યું છે કે ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓફ ઓન અભય કલસરિયા. અભય કલસરિયા પછી તમારે એપ્લિકેશન લખવાની છે. તો તમારે છે આ વ્યક્તિ છે એ શું છે? અરજદાર છે. મતલબ કે અરજી કરનાર જે વ્યક્તિ છે એ કોણ છે? અભય કલસરિયા. ડબ્બો પડે છે. અરજી કરનાર વ્યક્તિ છે એ કોણ છે? અભય કલસરિયા. રેડી? એટલે તમને છે કોઈ પણ પર્ટિક્યુલર નામ દ્વારા છે એપ્લિકેશન લખવાની થશે. ખાસ જનરલી આ પ્રકારે સૂચના હોય છે. બરાબર. બીજું પોસ્ટ કઈ છે તો એ પોસ્ટ તમારે ગોતવાની છે. બરાબર. પોસ્ટ કઈ છે તો કે અકાઉન્ટન્ટની પોસ્ટ છે. શેની પોસ્ટ છે? અકાઉન્ટન્ટ. રેડી? અકાઉન્ટન્ટની પોસ્ટ છે. અને કઈ જગ્યાએ તમારે અરજી મોકલવાની છે તો એ પણ આપી દીધું હશે, મેન્શન કરેલું છે ઘણી બધી વાર. જો આ ન આપ્યું તો તમારે તમારા રિલેટેડ, બરાબર, તમારી એ બુદ્ધિ દોડાવીને એ તમારે છે કંપનીનું નામ જાતે લખવાનું. રેડી? અને એ રીતે એપ્લિકેશન છે એ લખવાની છે. કઈ કઈ જગ્યાએ હું તમને એક ફોર્મેટ કરાવું છું, એ ફોર્મેટ યાદ રાખી લેજો. બાકી જે જગ્યાએ ચેન્જીસ થશે એ જગ્યાએ તમારે છે ચેન્જીસ યાદ રાખવાના છે. બરાબર.
તો અહીંયા છે ટાટા પ્રાઇવેટ લિમિટેડ છે, એ ટાટા પ્રાઇવેટ લિમિટેડ ની અંદર છે આપણે એ એપ્લિકેશન મોકલવાની છે. રેડી? જો આ આપેલું ન હોય તો તમે છે તમારા પસંદની કંપની છે એ ચૂઝ કરી શકો છો. બરાબર? કઈ જગ્યાએ આવેલી છે? તો કે ભાવનગર 364001 પિનકોડ આપેલો છે. રેડી? આ સૂચના છે આ રીતના આપેલી હશે. ક્લિયર છે? ઘણી બધી 3 વસ્તુ સૂચનાની અંદર મુખ્ય હશે. એક તો અરજદાર મતલબ કે અરજી કોણ કરે છે, બીજું પોસ્ટ શેના માટેની પોસ્ટ છે એ આપી છે, અને ત્રીજું એ આપેલું હોય અને ન પણ આપેલું હોય. બરાબર? શું? તો કે કઈ કંપનીમાં તમારે છે એ અરજી મોકલવાની છે. રેડી? ઓકે. ઘણી બધી આ 3 વસ્તુ કોમન હોય. પછી શું હોય? ઘણી બધી વાર એ અરજદારનું એ એડ્રેસ આપ્યું કે ફલાણો વ્યક્તિ આ જગ્યાએ રહે છે. બરાબર? એ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, રસ ધરાવે છે, આ એકાઉન્ટન્ટ તરીકે કાર્ય કરે છે. બરાબર? એ આ કંપનીમાં કાર્ય કરી છે પણ એને કામથી સેટિસ્ફેક્શન નથી, એ નવી કંપની જોઈન કરવા માંગે છે. તો નવી કંપની માટે અરજી કરો. બરાબર? એ કંપનીનું નામ આપ્યું, આ રીતના પણ આપ્યું. ટૂંકમાં 3 વસ્તુ મેઇન ઇશ્યુ ડબ્બો પડે છે. બરાબર? અહીંયા તમને એવું પણ કીધું હોય, બરાબર, કે ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન બિહાફ ઓફ અભય કલસરિયા, કે હુ વર્ક્સ ઇન સેલો પ્રાઇવેટ લિમિટેડ, કે જે સેલો પ્રાઇવેટ લિમિટેડ ની અંદર કામ કરે છે. બરાબર? બટ હી ઇઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હિઝ કંપની, પણ એ પોતાની કંપનીથી સેટિસ્ફાઈડ નથી, સંતોષિત નથી. બરાબર? સો હી વોન્ટ ટુ ટ્રાય હિઝ જોબ ઇન અનધર કંપની, એ બીજી કંપનીમાં પોતાની નોકરી છે એ કરવા માંગે છે. બરાબર? તો ત્યાં એ તમને છે આવી રીતે સૂચના લાંબી કરીને આપીશું. ટૂંકમાં 3 વસ્તુ છે એ ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. ઘણી બધી વાર અરજદારનું એડ્રેસ પણ છે તમને આપેલું હોય છે. રેડી? આટલી વસ્તુ ક્લિયર? સૂચના સમજાણી છે બધાને? પિનકોડ ના આપેલ હોય તો લખવો હોય તો 6 અંક નો લખી છે. હા, પિનકોડ નો આપ્યો હોય તો લખાય નહીં પેલા તો, અને નો, અને જો તમારે લખવો જ હોય, બરાબર, તો 6 આંકડાનો લખી નાખો. રેડી છે? બરાબર? કારણ કે આપણને દરેકના પિનકોડ છે યાદ નથી હોતા, એટલે લગભગ 90.90% બરાબર આપ્યું જ હશે. 99.90% આપ્યું જ હશે ભાઈ, આપ્યું જ હશે. અને ન આપ્યું હોય તો બને ત્યાં સુધી લખવાનો નહીં. બરાબર? કારણ કે આપણે ઘણી બધી વાર આજ કુછ તૂફાની કરતે એના ચક્કરમાં, બરાબર, પિનકોડ એ જોરદાર લખી આવીએ છે. ઓકે? એટલે ન લખો તો ચાલે, કે પિનકોડ નો માર્ક છે એ કપાય નહીં. રેડી? ઓકે, ચલો, સૂચના ક્લિયર થઈ છે બધાને? તો આગળ વધીએ. હવે પહેલા તો હું એપ્લિકેશનનું સ્ટ્રક્ચર તમને સમજાવું છું, માળખું સમજાવું છું કે એપ્લિકેશન છે એનું માળખું કઈ રીતનું હોય છે. આ તમારું પહેલું પેજ છે, આ બીજું પેજ છે, આ ત્રીજું પેજ છે. એ કે સાહેબ કેટલા પેજની એપ્લિકેશન? બરાબર, 2 થી 2.5 પેજની એપ્લિકેશન થશે. સ્પીડ જરૂરી છે, આરામથી 2-2.5 પેજ ભરાય જશે. બરાબર? ધ્યાન રાખજો. ઓકે? એક તો પેલા એપ્લિકેશન છે એમાં તમારે છે સૂચના લખવાની છે, ને બને ત્યાં સુધી એપ્લિકેશન તમારે નવા પેજ પરથી શરૂ કરવાનું. નવા પેજ ઉપરથી એપ્લિકેશન શરૂ કરવાનું. હવે સિમ્પલી ઘણી વાર એવું કીધું હોય કે નવા પેજથી, તો મારા સ્ટુડન્ટ, બરાબર, ઘણા બધા સ્કૂલની અંદર કે બીજા ક્લાસીસમાં આવું કરે. સપ્લી ભરનાર પ્રેમી પ્રજા હોય ને, સપ્લી પ્રેમી પ્રજા, એને એમ થાય કે સપ્લી જેમ વધારે ભરીએ એમ વધારે માર્ક આવે, તો એ ગમે એમ કરીને 2-3 લાઈન છે અહીંયા સુધી પહોંચાડી દે. પછી નવા પેજથી કર્યું એટલે આખું પેજ કોરું રાખે, પછી એ નવા પેજથી એપ્લિકેશન સ્ટાર્ટ કરે. એવું નહીં, પણ જો તમારું પેજ એ અહીંયા આટલામાં પૂરું થતું હોય, બરાબર, તો પછી છે એ નવા પેજથી શરૂ કરાય. અન્યથા 2-3 લાઈન જ એ ખાલી તમારે છે ભરાણી હોય તો પછી ઉપરથી સ્ટાર્ટ કરી દેવાય. બરાબર? ટૂંકમાં એવી રીતે વ્યવસ્થિત તમારું ટાઇટલ, વ્યવસ્થિત અરજી લાગે એવી રીતે તમારે લખવાનું છે. ઓકે? હા, પછી એવું પાછા એવું ન પૂછા કે સાહેબ અડધે પેજથી અહીંથી શરૂ કર્યું હોય માર્ક કપાઈ જાય, એવું ન થાય. રેડી? ઓકે, તો તમારે એ સૌપ્રથમ તો એ જમણા હાથે હેડિંગ આપી દેવાનું. હેડિંગ તમારે સેન્ટરમાં આપવાનું છે, એકદમ સેન્ટરમાં. ઓકે? હેડિંગ એકદમ સેન્ટરમાં. પછી છે એ જમણી બાજુ તમને જે નામ આપ્યું છે એ નામે તમારે એપ્લિકેશન લખવાની છે. નામ અને એડ્રેસ, તમારે લખવાનું છે. ક્લિયર? અહીંયા તમારે નામ, એડ્રેસ લખવાનું છે. પછી અહીંયા લખવાની છે તમારે ડેટ, તારીખ લખવાની છે. ઓકે છે? પછી જેમ આપણે ગુજરાતીમાં પ્રતિશ્રી કરીને લખીએ છીએ, બરાબર, ગુજરાતીમાં જે અરજી લેખન આવે છે ને ભાઈ, ગુજરાતીમાં, બરાબર, એમાં આપણે પ્રતિશ્રી કરીને મોકલીએ છીએ. તો એ પ્રતિશ્રી એટલે એ ઇંગ્લિશમાં એને કહેવાય ટુ. જેને મોકલવાનું છે, બરાબર, એની પહેલા એ ટુ આવશે, અને પછી અહીંયા આ ખાનાની અંદર
જ્યાં મોકલવાનું છે, જ્યાં અરજી મોકલવાની છે તેનું નામ અને એડ્રેસ. બરાબર, જ્યાં અરજી મોકલવાની છે તેનું નામ અને એડ્રેસ. રેડી? પછી છે એ આવશે સબ્જેક્ટ. એક લાઈન છોડીને તમારે સેન્ટરની અંદરથી લખવાનો છે સબ્જેક્ટ. બરાબર, સબ્જેક્ટ. ઓકે. પછી તમારે આવશે સંબોધન. અહીંયા સંબોધનની અંદર રિસ્પેક્ટેડ જ આવશે. રિસ્પેક્ટેડ સર જમણી બાજુ આવશે, પણ હું જમણી બાજુ લખીશ. બરાબર. અને પછી તમારે આવશે સ્ટાર્ટિંગ નો પેરેગ્રાફ. સ્ટાર્ટિંગ પેરેગ્રાફ. એ સ્ટાર્ટિંગ પેરેગ્રાફમાં શું લખવું, કેમ લખવું, બરાબર, એ બધું હું સમજાવું છું. સર સ્કૂલમાં તો ફ્રોમ. પછી શું છે તો કે એપ્લિકેશન છે. એપ્લિકેશનના એ કેટલાક પોઈન્ટ્સ છે. એ પોઈન્ટ્સ એ ખાસ તમારે ધ્યાનમાં લેવાના છે. બરાબર, એપ્લિકેશન છે તો એપ્લિકેશનના પોઈન્ટ્સ અહીંયા નવા પેજ ઉપર હું તમને કહું છું કયા કયા મુદ્દા તમારે લખવાના છે. બરાબર, એપ્લિકેશનની અંદર તમારે કઈ કઈ બાબતો છે એ લખવાની છે. તો એ પોઈન્ટ્સ તમને કહું છું. રેડી? તો એને યાદ રાખવા માટે આ બધું ક્રમમાં યાદ રાખવાનું છે. જે પણ પોઈન્ટ્સ લખવાના છે એની સિક્વન્સ પણ મહત્વની છે. બરાબર, એની સિક્વન્સ પણ વિખાવી ન જોઈએ, ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો એના પોઈન્ટ્સ યાદ રાખવા માટેનું સૂત્ર છે PEERE. આ સૂત્ર યાદ રાખી લેવાનું. PEERE. અને સ્પેલિંગ બધા પોઈન્ટ્સ ના એકદમ પરફેક્ટ સ્પેલિંગ છે, યાદ હોવા જોઈએ. ગુજરાતી તમારે કઈ લખવાનું નથી, પણ ગુજરાતી છે હું તમને જણાવું છું. ગુજરાતી તમારે એપ્લિકેશન ની અંદર લખવાનું નથી. ઓકે, તો PEERE આ પોઈન્ટ્સ છે. પી ઉપરથી યાદ રાખવાનું, પહેલો પોઈન્ટ તમારો છે પર્સનલ બાયોડેટા. પહેલો પોઈન્ટ તમારો છે પર્સનલ બાયોડેટા. પર્સનલ બાયોડેટા એટલે શું થાય તો કે વ્યક્તિગત માહિતી. પર્સનલ બાયોડેટા એટલે શું થાય તો કે વ્યક્તિગત માહિતી. એ ઉપરથી તમારે યાદ રાખવાનું છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત. રેડી? પછી આવશે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ, અનુભવ. પછી આવશે રીઝન ફોર ચેન્જ. બરાબર, જો તમે અનુભવી છો, તમે નોકરી ધરાવો છો, તો તમે શું કામ બદલાવા માંગો છો? બરાબર, તો બદલાવનું કારણ. પછી આવશે એક્સપેક્ટેડ સેલરી. એક્સપેક્ટેડ સેલરી એટલે શું તો કે અપેક્ષિત પગાર ધોરણ. તમે કેટલા પગારની અપેક્ષા રાખો છો એ. પછી આવે છે રેફરન્સ, સંદર્ભ. મતલબ કે તમે છે એ તમારે સામેના વ્યક્તિને, બરાબર, એ તમે દાખલા તરીકે એવું લખ્યું છે હું આ કંપનીમાં કામ કરતો. બરાબર, તો તમે કંપનીમાં કામ કરતા એ ખરેખર વાસ્તવિક છે, સાચું છે, એ કઈ રીતે જાણી શકે? તો એના માટે તમારે રેફરન્સ લખવો પડે કે કંપનીમાં ભાઈ આ મેનેજર હતા એને તમે પૂછી શકો, તો એ મેનેજરનું નામ, એનો કોન્ટેક્ટ નંબર ને એવું બધું લખવું પડે. તો એ રેફરન્સ ની અંદર આવે. રેડી? પછી એ ઘણી બધી વાર એ તમારું કેરેક્ટર કેવું છે. તમે કોઈ કંપનીમાં કામ કરો છો, બરાબર, તો ત્યાં તમારું કેરેક્ટર કેવું છે, તમારું બિહેવિયર કેવું હતું. બરાબર, તો એ તમે જે જગ્યાએ અભ્યાસ કર્યો છે અભ્યાસ કરતા કોઈ વ્યક્તિનું નામ, બરાબર, જે તમને ઓળખતા હોય.
એનું એ મેન્શન કરી શકો છો, એનો ઉલ્લેખ કરી શકો છો. એ તમારે લખવાનું છે સંદર્ભ. તો સંદર્ભ એટલા માટે લખવામાં આવે છે. અને છેલ્લે આવશે એન્ક્લોઝ. એન્ક્લોઝ એટલે બિડાણ. ઓકે, એન્ક્લોઝ એટલે બિડાણ. મતલબ કે તમે જે પણ ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ ભીડો છો, બરાબર. તમે અરજીની સાથે તમે દાખલા તરીકે કઈ શૈક્ષણિક લાયકાતની અંદર તમારી જે ડિગ્રી દર્શાવી છે, બરાબર, કે 10માં આટલા ટકા છે, 12માં આટલા ટકા છે, પછી મેં BA કર્યું છે, BCom કર્યું છે, BSc કર્યું છે, જે પણ કર્યું હોય, બરાબર. તો એના માર્કશીટ તમારે મોકલવી પડે. અનુભવ હોય તો એનો, બરાબર, એક્સપિરિયન્સ સર્ટી આવે છે એ તમારે મૂકવું પડે. કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે કે નહીં, તો એના માટે તમારે CCC સર્ટિફિકેટ એ મૂકવું પડે. તો આટલી વસ્તુ છે એ તમારે એપ્લિકેશનના પોઈન્ટ્સ ની અંદર છે ધ્યાનમાં લેવાની છે. ક્લિયર છે? આટલી વસ્તુ થઈ ગઈ, બરાબર. પછી તમારે છે આ બધા ફિલ્ડ છે એક પછી એક મેન્શન કરવાના રહેશે. અહીંયા પર્સનલ બાયોડેટા આવશે, બરાબર. પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આવશે આ રીતે, બરાબર. આખું ફોર્મેટ આગળ છે એ ચાલતું રહેશે. આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. પછી તો તમને, બરાબર, પેલા પોઈન્ટ્સ છે, પોઈન્ટ્સ ના આધારે આગળ એપ્લિકેશન લખવાની છે. તો આ રીતનું એનું સ્ટ્રક્ચર છે એપ્લિકેશન. ઓકે, એપ્લિકેશન નું આ રીતનું સ્ટ્રક્ચર છે. એક ખાસ એનક્લોઝ માં ધ્યાન રાખજો. એનક્લોઝ છે, એનક્લોઝ બિડાણ છે, સૌથી છેલ્લે લખવાનો છે. બાકી બધા, બરાબર, ફિલ્ડ દર્શાવી દેવાના છે. આ જે બધા ફિલ્ડ છે એ દર્શાવી દેવાના. છેલ્લે રેફરન્સ છે, રેફરન્સ. રેફરન્સ તમે પહોંચ્યા અહીંયા, દાખલા તરીકે રેફરન્સ પૂરો થયો, પછી તમારે એન્ડિંગ પેરેગ્રાફ લખવાનો આવશે. અહીંયા આવશે એન્ડિંગ પેરેગ્રાફ અને અહીંયા આવશે સાઇન અને પછી આવશે એનક્લોઝ, બરાબર. આ રીતનું આખું ફોર્મેટ છે એપ્લિકેશન. ક્લિયર છે? આ વસ્તુ ક્લિયર છે બધાને? પ્રથમ એ વચ્ચે હેડિંગ આપી દેવાનું છે. કોઈ પણ પ્રકારની સૂચના તમારે લખવાની નથી. જે પણ પ્રશ્ન કરવાનો, દાખલા તરીકે 48મો ક્વેશ્ચન હોય તો 48મો ક્વેશ્ચન તમારે લખી દેવાનો. મને ખ્યાલ નથી કેટલામો ક્વેશ્ચન છે, બરાબર, પણ 48મો ક્વેશ્ચન હોય તો 48મો ક્વેશ્ચન તમારે લખી દેવાનો. રેડી? અને વચ્ચે ટાઇટલ આપીને એપ્લિકેશન છે સ્ટાર્ટ કરી દેવાની છે. જમણી બાજુ છે એ શું આવશે? તો કે આપણે પેલા સૂચનામાં લખ્યું હતું, બરાબર. તો પેલા આવશે નામ. આમાં નામ શું છે? તો કે અભય કલસરિયા. ઓકે, તો અભય એનું નામ છે, કલસરિયા એની સરનેમ છે, આવું લાગે છે, બરાબર. તો એ રીતના તમારે નામ લખવાનું છે કે કલસરિયા અભય. પપ્પાનું નામ આપ્યું તો ઠીક છે, નહીં તો બરાબર એ ત્યાં પૂરું કરી દેવાનું. કલસરિયા 67 ક્વેશ્ચનમાં છે એસાઇનમેન્ટમાં. આ તો 67 ક્વેશ્ચન હશે. ક્વેશ્ચન નંબર 67, બરાબર. મને ક્યાં ખબર? મેં તમને પહેલા જ કીધું ક્વેશ્ચન નંબર ખબર નથી. ઓકે, હવે આ તમારે લખાઈ ગયું કે આ નામ લખાઈ ગયું, બરાબર. જો અહીંયા ફાધર નું નામ આપેલું હોય તો ફાધર નું નામ આખું નહીં લખવાનું, શોર્ટમાં લખી લેવું. દાખલા તરીકે પપ્પાનું નામ હકાભાઈ હોય તો આ લખી નાખ્યું એચ. કેવા ભાઈ? હકાભાઈ, બરાબર. તો એચ લખી નાખ્યું, બરાબર. થોડુંક છૂટું લખજો એટલે થોડુંક વ્યવસ્થિત લાગે. અભય કલસરિયા એચ. પછી તમારે છે એનું જો એડ્રેસ આપેલું હોય તો એડ્રેસ છે એ તમારે સૂચનામાં આપેલું હોય, સૂચનાની અંદર મેન્શન કરેલું હોય તો સૂચનામાંથી જ એડ્રેસ લખવાનું છે. ઓકે, આમાં સૂચનામાં એડ્રેસ આપ્યું નથી તો તમારે એડ્રેસ છે જાતે મોડિફાય કરી નાખવાનું, જાતે બનાવી નાખવાનું ભાઈ, બરાબર. તો એડ્રેસ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે. મેં ખાસ સૂચનામાં નહોતું આપ્યું કારણ કે આપણે ઘણી બધી વાર એ જોરદાર એડ્રેસ લખતા હોઈએ, બરાબર. આમાં તો આપણે વાંધો ન પડે. ગામડાના કોઈક એવા એડ્રેસ હોય, બરાબર, તો આપણે તકલીફમાં મુકાય છે કે ભાઈ આ ખરેખર શું છે આવું એડ્રેસ, બરાબર. આ કોઈકના એડ્રેસ હોય ક્યાં રહ્યો તો કે ઢોરા ઉપર, બરાબર. હવે ઢોરો ગામની અંદર ક્યાં હોય આપણને થોડી ખબર હોય, બરાબર. ક્યાં રહ્યો તો કે બોલાને વાડીની બાજુ, ભીખાભાઈની વાડીની બાજુમાં, બરાબર, મંદિરની પાછળ. આવા એડ્રેસ હોય છે. તો એડ્રેસ આ રીતના તમારે છે, બરાબર, એ લખવાના નથી. કઈ રીતના એ યોગ્ય રીતે એડ્રેસ લખો છો, બરાબર, એના ઉપર તમારી ઇમ્પ્રેશન, બરાબર, સારી પડતી હોય છે. એના લીધે તમારા માર્ક છે એ કવર અપ થતા હોય. પહેલા તમારે લખવાનો છે પોઈન્ટ પ્લોટ નંબર 18A. પ્લોટ નંબર પછી એમાં બ્લોક નંબર લખી નાખ્યો. ઓકે, તો 18A. પછી તમારા ઘરનું નામ ન હોય તો આપણે પાડી દેવાનું છે, બરાબર. ઘરને જ પાડી દેવાનું, નામ પાડી દેવાનું છે, અભિલાષા કોમ્પ્લેક્સ, બરાબર.
18 એ અભિલાષા કોમ્પ્લેક્સ, જે કોમ્પ્લેક્સ હોય અથવા બરાબર એપાર્ટમેન્ટ હોય અથવા તમારા ઘરનું કોઈ નામ હોય, આ ઘર ઉપર મોટા અક્ષર અથવા કંઈક બરાબર બાર બંગલાની બહાર છે તમે લખ્યું હોય તો એ તમારા ઘરનું નામ તમારે લખવાનું છે. એટલે 18 એ અભિલાષા કોમ્પ્લેક્સ. પછી તમારે સોસાયટી, મૈત્રી સોસાયટી. તમે તમારી રીતે બરાબર સોસાયટીના નામ લખી શકો છો. ઓકે, હા, ગોકુલધામ લખી શકાય, વાંધો નહીં. તો મૈત્રી સોસાયટી. પછી તમારું જે લેન્ડમાર્ક છે બરાબર, મતલબ કે મુખ્ય રોડ, તો મુખ્ય રોડ છે એ તમારે લખવાનો છે બરાબર. તો ઘણા બધા રોડ છે એ કોમન હોય છે, એમાંનો સૌથી કોમન બધા સિટીની અંદર હોય એ શું હોય તો કે રિંગ રોડ. બધા સિટીની અંદર રિંગ રોડ હોય જ, તો એ રિંગ રોડ. અને પછી આપણે લખ્યું બરાબર ભાવનગર, જે પણ સિટી છે એ સિટી. પિનકોડ આવડે તો ઠીક છે, ન આવડે તો આપ્યો હોય તો લખવાનો, નહીતર લખવાનો નહીં. ઓકે, ડેટ, તારીખ, આવી રીતે હાઇલાઇટ નથી કરવાનું. ડેટ, ડેટ છે તમારે કઈ લખવાની છે તો ખાસ એવી ડેટ છે એ ધ્યાનમાં લેવી કે જે દિવસે બરાબર, દાખલા તરીકે આજની ડેટ જો 2 ઓક્ટોબર તો ગાંધી જયંતિ છે, તો આજે એપ્લિકેશન નો લખ. કેમ સાહેબ તે દિવસે મુહૂર્ત સારું ન હોય? ના, તે દિવસે બરાબર જનરલી બધા ઓફિશિયલ વર્ક્સ ની અંદર શું હોય છે, રજા હોય છે, એટલે તે દિવસે એપ્લિકેશન ન લખાય બરાબર. એટલે ખાસ એવી ડેટ છે એ નહીં પસંદ કરવાની. 1 ઓક્ટોબર 2025. ઓકે, 1 ઓક્ટોબર 2025. ડેટ જનરલી આ રીતે તમારે લખવાની, કારણ કે બીજા કરતા તમારું પેપર સારું લાગે, તમારા પેપરની અંદર ઇમ્પ્રેશન સારી પડે. બીજી વસ્તુ, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કઈ ધ્યાનમાં રાખો, કારણ કે સરનામું છે એકદમ આમ જો લાઈનમાં રહે એવું લાગે. હવે એક દિવસ આમ એકદમ સીધું સિક્વન્સ ની અંદર આમ લાઈનમાં બરાબર જળવાય રહે એવું લાગે, યોગ્ય વ્યવસ્થિત લાગે, આમ નહીં લખવાનું બરાબર. હા, ઘણા છે પાછા કેવી રીતે લખે, સરનામું લખ્યું હોય આમ લખ્યું હોય રિંગ રોડ, પછી પાછું અહીંથી લખે ભાવનગર, પછી પાછી અહીંયા તારીખ લખી ડેટ. તો આ બધું આમ વ્યવસ્થિત લાગે નહીં. રેડી? એટલે સરનામું છે એક ક્રમબદ્ધ રીતે લખવું અને યોગ્ય રીતે સિક્વન્સ છે એની જળવાય રહે બરાબર, એનો ક્રમ જળવાય રહે, પ્લસ વ્યવસ્થિત રીતે દેખાય એ રીતે તમારે બરાબર એ લખવાનું છે. ઓકે, પછી છે અહીંયા એક પણ લાઈન છોડ્યા વગર તમારે લખવાનું છે ટુ પ્રતિશ્રી. રેડી? પછી આપણને જે પણ કંપની છે એ આપેલી છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને કંપની આપેલી જ છે શાયદ કે ટાટા પ્રાઇવેટ લિમિટેડ બરાબર. તો ટાટા પ્રાઇવેટ લિમિટેડ આપેલું છે તો એ જ કંપનીમાં આપણે અરજી કરવાની, નહીં કે આપણી પોતાની કંપનીમાં. જે કંપનીમાં આપણે અરજી મોકલવાની છે એ કંપનીનું નામ આવશે બરાબર, પણ એ પહેલા એ કોને મોકલવાની છે તો કે ટુ ધ જનરલ મેનેજર. ટુ ધ જનરલ મેનેજર બરાબર, કંપનીનો જે એ મેનેજર છે એ મેનેજરને આપણે અરજી કરવાની છે બરાબર. અરજી છે એ યોગ્ય સત્તાધીશોને જ આપણે મોકલવાની હોય. દાખલા તરીકે કોઈ સ્કૂલની અંદર ટીચરની વેકેન્સી હોય તો ત્યાં તમે એપ્લિકેશન મૂકો છો તો તમારે શું કરવાનું હોય તો કે એના જે પ્રિન્સિપાલ હોય એ પ્રિન્સિપાલને બરાબર તમારે અરજી કરવાની. રેડી? પછી ના પટ્ટાવાળા ન મોકલાય કે આયલા સાહેબને આપી દે છે, સમજણ પડે બરાબર. એટલે ટુ ધ જનરલ મેનેજર. કોના જનરલ મેનેજર તો કે ટાટા પ્રાઇવેટ લિમિટેડ. ટાટા પ્રાઇવેટ લિમિટેડ બરાબર જનરલ મેનેજર છે, એને તમારે અરજી કરવાની છે. અને કઈ જગ્યાએ છે તો કે ભાવનગર જ છે, 364003. રેડી? પિનકોડ આવડે તો લખવાનો, ન આવડે તો લખવાનો નહીં.
આટલી વસ્તુ ક્લિયર. પછી છે અહીંથી એક લાઈન તમારે છોડી દેવાની છે, બરાબર. એક લાઈન તમારે છે અહીંયા મૂકી દેવાની છે, 1 લાઈન. અને પછી અહીંથી તમારે લખવાનું છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એવી રીતે લખવો કે જે કંઈક અલગ દેખાય આવે, બરાબર. સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ નો માર્ક્સ હોય છે, ધ્યાનમાં રહેવાનું છે. તો સબ્જેક્ટ ને એ હાઇલાઇટ કરવાનો છે, વ્યવસ્થિત દેખાય એ રીતે લખવાનું છે, બરાબર. હવે તમારે સબ્જેક્ટ ની અંદર શું લખવાનું છે, તો કે ફરજિયાત લખવાનું છે કે એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. અહીંયા તમારે પોસ્ટ નું નામ, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, અહીંયા તમારી પોસ્ટ નું નામ, બરાબર. સર બંને પ્લેસમાં પિનકોડ ડિફરન્ટ લખેલો. ભાઈ બંને કંપની, તમારું ઘર છે ત્યાં કંપની નો હોય, બરાબર. સમજણ પડે? તમારું ઘર છે એ જગ્યાએ કંપની હોય નહીં, બરાબર. થોડું આગળ પાછળ હોઈ શકે, બરાબર. થોડું છે એ એડજસ્ટ થઈ શકે. એટલે આમાં છે એ પિનકોડ અલગ અલગ જ આવશે. ઓકે, એવું ના હોય કે ઘરની બાજુમાં જ કંપની છે, તમારું જે ઘરનો પિનકોડ લાગુ પડે છે, તમારો જે વિસ્તાર લાગુ પડે છે ત્યાં જ એ કંપની હોય. સમજાય છે? એટલે બંને જગ્યાએ પિનકોડ અલગ અલગ જ આવશે, બરાબર. આખા સિટીનો દાખલા તરીકે ભાવનગર સિટીનો એક જ પિનકોડ હોય તો એવી રીતે થાય. ઓકે, સમજાય? હાલો હાલો હાલો. અહીંયા તમારે લખવાની છે પોસ્ટ. પોસ્ટ કઈ હતી? તો અકાઉન્ટન્ટ. સર તમે ભાવનગરનો પિનકોડ માં ફોટો લખ્યો છે. એલા એ ભાઈ 364001 ભાવનગરનો પિનકોડ રેડી છે. એવું નથી ભાઈ, ટૂંકની અંદર દાખલા તરીકે આ ભાવનગર છે. બહુ કરી હો તમે યાર, બુદ્ધિ થોડીક તો વાપરો. આ ભાવનગર છે, રેડી. હવે આમાં દાખલા તરીકે કોઈ વિસ્તાર છે એ આપણે ક્રેસન્ટ સર્કલ છે, બરાબર. તો ત્યાં અલગ પિનકોડ લાગતું હોય, ક્રેસન્ટ છે, બરાબર, ત્યાં અલગ પિનકોડ લાગતું. પછી છે દાખલા તરીકે હું આમ આવ્યો છો, બરાબર, કે આપણે કાળિયા બીચ છે, બરાબર, હિમાલયા મોલ છે, વિક્ટોરિયા પાર્ક છે, તો ત્યાંનો છે અલગ પિનકોડ લાગતો હોય. આમ બોતલા બાજુ અહીંયા જઈએ, બરાબર, તો ત્યાંનો અલગ પિનકોડ હોય. અહીંયા આવ્યા જઈએ, બરાબર, તો ત્યાંનો અલગ. બધા એક જ સરખા પિનકોડ નો હોય. સમજણ પડે? બરાબર. એટલે કંપની તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાંનો પિનકોડ કયો છે? 364001. ઓકે, 364001. એટલે બધાના પિનકોડ છે અલગ અલગ હોય, બરાબર. હા, આખા ભાવનગરનો એક પિનકોડ નો હોય ભાઈ, બરાબર. એટલે આ કંપની છે, એ કંપની જે જગ્યાએ ભાવનગરમાં આવી છે તો ત્યાંનો એડ્રેસ નો પિનકોડ કયો છે? 364003. બરાબર. એટલે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અકાઉન્ટન્ટ માટેની અરજી. ઓકે, એટલે આ થઈ ગયો તમારો સબ્જેક્ટ. અહીંયા સુધીનું થઈ ગયું તમારું સબ્જેક્ટનું, બરાબર, એ વિષય વસ્તુ. અહીંયા તમે જે પણ પોસ્ટ હોય, દાખલા તરીકે ઇંગ્લિશ ટીચર હોય તો અહીંયા એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચર, બરાબર. અહીંયા છે સેલ્સ મેનેજર હોય તો એપ્લિકેશન ફોર ધ સેલ્સ મેનેજર, એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સેલ્સ મેનેજર, બરાબર. પછી છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હોય તો એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. ટૂંકમાં અહીંયા જે પણ પોસ્ટ હોય એ પોસ્ટનું તમારે નામ લખવાનું છે, રેડી. પછી તમારે છે સ્ટાર્ટિંગ નો પેરેગ્રાફ. તો સ્ટાર્ટિંગ પેરેગ્રાફ ની અંદર શું લખવાનું છે? અહીંયા આપણે સ્ટાર્ટિંગ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ. તો પહેલા તો સૌપ્રથમ લખવાનું છે સંબોધન. શું લખવાનું છે? સંબોધન. રિસ્પેક્ટેડ સર. હવે ઘણાને આ પાછું ઇસ્યુ થાય, સાહેબ કે ત્યાં મેડમ હોય તો, ત્યાં મેડમ હોય તો, ત્યાં સર નો હોય તો, બરાબર. તો પણ આપણે સર જ લખવાનું છે, કારણ કે અત્યારે જનરલી એ બધા જ ઓફિશિયલ જે અધિકારીઓ છે, બરાબર, એને આપણે સર કહીને બિરદાવતા હોઈએ છીએ. શું કામ? કારણ કે એ વ્યક્તિને, એ પર્સનની જેન્ડરને આપણે મહત્વ નથી આપતા, પણ એ જે પદ ઉપર બિરાજમાન છે, જે પદ, જે હોદ્દો એ ધરાવે છે, એને આપણે મહત્વ આપીએ છીએ, બરાબર. એટલે ત્યાં સર લખવાનું, મેડમ લખવાનું નથી. ઓકે, પછી અહીંયા છે આપણે શું લખવાનું છે? સ્ટાર્ટિંગ પેરેગ્રાફ સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, સ્ટાર્ટિંગ પેરેગ્રાફ. તો આ સ્ટાર્ટિંગ પેરેગ્રાફ ની અંદર કઈ કઈ વસ્તુ લખવાની છે?
પેલા તો તમને એ કઈ જગ્યાએથી એ માહિતી મળી, બરાબર? તમને આ ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાની માહિતી કઈ જગ્યાએ મળી? કોઈ પણ જગ્યાએ તમે અરજી ક્યારે કરો? તો કે ત્યાં ખાલી જગ્યા હોય તો, ખાલી જગ્યા ન હોય તમે એડવાન્સમાં અરજી ન કરી, બરાબર? તમે અરજી કરો તો તમે મૂર્ખા કહેવાય, બરાબર? તમારી અરજી એ પડી જ રહેવાની છે, પિન પેજ પડી, સમજણ પડે છે? બરાબર. એટલે જગ્યા મંગાવી છે, વેકેન્સી છે, તો તમને ખ્યાલ ક્યાંથી આવ્યો કે કઈ જગ્યાએ વેકેન્સી છે અને કેટલી વેકેન્સી છે, કે એ ખ્યાલ ક્યાંથી આવ્યો? તમારે રેફરન્સ તો ઉલ્લેખ કરવો પડે, સંદર્ભનો ઉલ્લેખ કરવો પડે. પછી તમે જે એપ્લિકેશન કરો છો એના માટે, જે પોસ્ટ માટે એપ્લિકેશન લખો છો એના માટે તમારી પાસે યોગ્ય લાયકાત છે કે કેમ, એ પણ તમારે દર્શાવો, બરાબર? એ પણ વસ્તુ છે, તમારે લખવું પડે કે હા મારી પાસે આના માટે પૂરતી લાયકાત છે, પૂરતી ક્વોલિફિકેશન છે, બરાબર? ઓકે, એટલે એ બધી વસ્તુ તમારે સ્ટાર્ટિંગ પેરેગ્રાફની અંદર લખવાની છે. 2 પેરેગ્રાફ હું તમને શીખવાડું છું, 2 માંથી કોઈ પણ પેરેગ્રાફ તમે લખી શકો છો. I have come to know. આ પેરેગ્રાફ બધામાં કોમન જ રહેશે. I have come to know, મને જાણવા મળ્યું કે that there is a vacancy in your company. For the post of પછી જે પોસ્ટ હોય એ પોસ્ટ શું કહેવાનું? તો કે I have come to know that there is a vacancy in your company for the post of accountant. મને એ વસ્તુ જાણવા મળી કે તમારા કંપનીની અંદર અકાઉન્ટન્ટની છે એ જગ્યા ખાલી છે, એના માટે વેકન્સી છે, બરાબર? એ ક્યાંથી ખબર પડી? બરાબર. I have come to know that there is a vacancy in your company for the post of accountant from the Times of India. The Times of India newspaper. બરાબર. એટલે તમારે એ કહેવાનું છે કે કઈ જગ્યાએથી તમને માહિતી મળી, તો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર માંથી મને માહિતી મળી. એટલે ખબર પડે કે આ ભાઈ કોઈ જેવા તેવા છાપા વાંચતા નથી, ભાઈ આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે એ વાંચે છે, ઇંગ્લિશમાં આખું છાપું આવે છે, બરાબર? તો એ લખવાનું. ત્યાં એમ ન લખાય સૌરાષ્ટ્ર સમાચાર માંથી મને ખબર પડી, આજકાલ સમાચાર માંથી મને ખબર પડી. રેડી? એટલે કે છે I have come to know that there is a vacancy in your company for the post of an accountant from the Times of India newspaper dated on 13th September 2025. બરાબર. Like I say, I have come to know that there is a vacancy in your company for the post of accountant from the Times of India newspaper dated on 13th September 2025. 30 સપ્ટેમ્બર 2025 ના રોજ જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર છે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ન્યૂઝપેપર માંથી મને આ માહિતી મળી કે તમારી કંપનીમાં અકાઉન્ટન્ટની જગ્યા કેવી છે? ખાલી છે. રેડી છે? હવે સાહેબ અહીંયા તારીખ છે એ કઈ લખવાની ખબર હોવી જોઈએ, બરાબર? તો જે દિવસે તમે છે એપ્લિકેશન કરો છો, આપણે એપ્લિકેશન જો 1 ઓક્ટોબર, સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, બરાબર? 1 ઓક્ટોબર, તો આ 1લી તારીખે એપ્લિકેશન લખી છે. તો એના આગલા દિવસે આપણને ખબર પડી હતી, બરાબર, કે આ આપણે ન્યૂઝપેપર વાંચ્યું હતું. હવે એવું ન થાય કે 1લી તારીખે તમે છે એપ્લિકેશન લખી હોય અને એ કે મને 2 તારીખે છાપું વાંચ્યું હતું ત્યારે મને ખબર પડી કે તમારી કંપનીમાં જગ્યા છે, તો એપ્લિકેશન મેં 1લી તારીખે લખી નાખી છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં લેજો. તમે કોઈ એવા ત્રિકાળ જ્ઞાની નથી, બરાબર? તમે કે હું કોઈ પણ, એટલે આપણને ખબર પડી જાય કે આવતીકાલે આમાં જગ્યા આવવાની છે, એટલે આજથી જ આપણે એપ્લિકેશન લખીને મૂકતા જઈએ, બરાબર? સમજણ પડે? એટલે એ ડેટમાંથી ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર? આ લાઈન પણ ફરજિયાત લખવાની કે આઈ હેવ ઇનફ ક્વોલિફિકેશન ફોર ધ સેડ પોસ્ટ. તમે જે પોસ્ટ કીધી છે એ પોસ્ટ માટે મારી પાસે પૂરતી લાયકાત છે. ઓકે, I am inspired to write an application. એટલે મને એપ્લિકેશન લખવાની પ્રેરણા મળી. I am inspired to write an application.
માય પર્સનલ બાયોડેટા is given below. My personal biodata is given below. બરાબર, મારી શૈક્ષણિક લાયકાત, મારી વ્યક્તિગત માહિતી એ નીચે મુજબ છે. આ તમારો સ્ટાર્ટિંગ પેરેગ્રાફ થઈ ગયો. ઓકે, ચલો ચલો ક્લિયર છે? ફરી એકવાર આખો પેરેગ્રાફ કહી દઉં છું કે I have come to know that there is a vacancy in your company for the post of an accountant. બરાબર, તમારી કંપનીમાં અકાઉન્ટન્ટ છે, એની પોસ્ટ ખાલી છે, એની જગ્યા ખાલી છે, એ મને જાણ પડી. બરાબર, ક્યાંથી? ફ્રોમ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર ડેટેડ ઓન 13 સપ્ટેમ્બર 2025. 30 સપ્ટેમ્બર 2025 ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર માંથી મને ખબર પડી. I have enough qualification for the said post. કહેલ પોસ્ટ માટે મારી પાસે પૂરતી લાયકાત છે. I am inspired to write an application. મને એપ્લિકેશન લખવાની પ્રેરણા મળી. My personal biodata is given below. મારી શૈક્ષણિક માહિતી મારી વ્યક્તિગત માહિતી નીચે મુજબ છે. લખી શકાય. હા, લખી શકાય. આમાં ભાઈ વેરિએશન ઘણા બધા આવે. બરાબર, કોઈ કે છે ફોલોઈંગ લખ્યું હોય, બરાબર, given below. My personal biodata is mention below એવું લખો તો પણ ચાલે. બરાબર, હા, પછી ફોલોઈંગ એવું લખો તો પણ ચાલે. ઘણા બધા આમાં વેરિએશન્સ આવી શકે. ઓકે, રાઇટિંગ સેક્શન છે, એમાં કોઈ પર્ટિક્યુલર એમાં ફોર્મેટ હોય. બરાબર, રાઇટિંગ સેક્શન ની અંદર ચોક્કસ ફોર્મેટ હોય, પણ એમાં શબ્દો છે, એમાં થોડા ઘણા શબ્દોની અંદર તમને વેરિએશન જોવા મળે. ઓકે, Painted, Painless Learning.